નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કોઈ પણ ઘર, મંદિર કે ગલીમાં ભજન કીર્તન ચાલી રહ્યા હોય કે પછી આરતી, લોકો તાળી જરૂર પાડે છે. જ્યારે ભજન કીર્તનમાં વગાડવા માટે ઘણા પ્રકારના વાદ્ય યંત્રો હોવા છતાં લોકોને તાળી પાડવાની જરૂર કેમ પડે છે? આ પરંપરા ક્યારથી શરૂ થઈ અને ત્યારથી સતત કેમ ચાલતી આવી છે? શું તાળી પાડવાના વૈજ્ઞાનિક અને ધાર્મિક ફાયદા પણ છે? એક પૌરાણિક કથા અનુસાર તાળી પાડવાની શરૂઆત ભગવાન વિષ્ણુના પરમ ભક્ત કહેવાતા પ્રહલાદે કરી હતી. પ્રહલાદના પિતા હિરણ્યકશ્યપને વિષ્ણુ ભક્તિ ગમતી નહોતી. આ માટે તેમણે ઘણા ઉપાય કર્યા, પરંતુ પ્રહલાદ પર તેની કોઈ અસર થઈ નહીં. થાકી હારીને હિરણ્યકશ્યપે પ્રહલાદના તમામ વાદ્ય યંત્રોનો નાશ કરી નાખ્યો. હિરણ્યકશ્યપને લાગ્યું કે આવું કરવાથી પ્રહલાદ ભગવાન વિષ્ણુની ભક્તિ કરી શકશે નહીં. જો કે પ્રહલાદ પણ હાર માને તેમ ન હતો. તેણે શ્રી હરિ વિષ્ણુના ભજનોને તાલ આપવા માટે બંને હાથોને એકબીજા સાથે અથડાવવાનું શરૂ કર્યું. આનાથી એક તાલીનું નિર્માણ થયું. આ કારણે આનું નામ તાળી પડ્યું. જે બાદથી દરેક ભજન કીર્તનમાં તાળી પાડવાની પરંપરા શરૂ થઈ ગઈ છે. એવી માન્યતા છે કે તાળી પાડવાના માધ્યમથી ભગવાનને પોતાના કષ્ટોને સંભાળવા માટે પ્રાર્થના કરવામાં આવે છે. આવું કરવાથી ભગવાનનું ધ્યાન આકર્ષિત થાય છે. ભજન કીર્તન કે આરતી દરમિયાન તાળી પાડવાથી પાપોનો નાશ થાય છે અને નકારાત્મકતા દૂર થાય છે. વૈજ્ઞાનિક કારણ અનુસાર તાળી પાડવાથી હથેળીઓના એક્યુપ્રેશર પોઈન્ટ પર દબાણ પડે છે અને હૃદય, ફેફસા સંબંધિત રોગોમાં લાભ મળે છે. તાળી પાડવાથી બ્લડ પ્રેશર યોગ્ય રહે છે. તાળી પાડવી એક પ્રકારનો યોગ પણ માનવામાં આવે છે. આવું દરરોજ કરવાથી ઘણા બધા પ્રકારના રોગોથી મુક્તિ મળે છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે નવરાત્રિમાં ગરબા કરતી વખતે સ્ત્રીઓ 3 વખત તાળીઓ પાડીને નૃત્ય કરે છે. તે તાળીઓ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પ્રત્યેની આદર વ્યક્ત કરવાની એક રીત છે. કહેવાય છે કે તાળીઓના ગડગડાટથી માતા ભવાની જાગૃત થાય છે. તો મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો. સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોનને ચોક્કસથી પ્રેસ કરજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન આપને તુરંત જ મળતી રહેશે. મને સાંભળવા બદલ ધન્યવાદ.